સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ। ખંભાળિયામાં રિક્ષામાં બેસાડી બગસરાના ચેન પધરાવી છેતરપિંડી કરતી રાજકોટની બેલડી ઝડપાઈ। દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ટાઉનમાં ભોળા પેસેન્જરોને વિશ્વાસમાં લઈ સોના જેવા દેખાતા નકલી એટલે કે બગસરાના ચેન પધરાવી કિંમતી ચીજવસ્તુઓ પડાવી લેતી રીઢા ગુનેગારોની જોડીને એલસીબીએ બાતમીને આધારે ઝડપી પાડી છે। રાજકોટના આ બંને શખ્સો રિક્ષામાં પેસેન્જરોને બેસાડી અનોખી મોડસ ઓપરેન્ડીથી છેતરપિંડી આચરતા હતા। 2 દિવસ પહેલા ખંભાળિયામાં એક ફરિયાદીને રિક્ષામાં બેસાડવામાં આવ્યા હતા। રિક્ષામાં પાછળ બેઠેલા એક આરોપીએ પોતાનો સોનાનો ચેન ખોવાઈ ગયો હોવાનું નાટક કરી રિક્ષામાંથી ઉતરી ગયો હતો। ત્યારબાદ રિક્ષા ચાલકે ફરિયાદીને પાછળની સીટમાં ચેન પડ્યો છે કે કેમ તે તપાસવા કહ્યું હતું। સીટમાંથી ડબ્બીમાં રાખેલો સોના જેવો ચેન મળતા રિક્ષા ચાલકે લાલચ આપી હતી કે આ ચેન પેલા પેસેન્જરનો જ છે, આપણે અડધો ભાગ પાડી લઈએ। આરોપીએ ફરિયાદીને વિશ્વાસમાં લેવા માટે કહ્યું કે આ ચેન તમે તમારી પાસે રાખો અને મને તમારા ભાગના પૈસા આપવા માટે તમારી પાસે રહેલો એન્ડ્રોઇડ ફોન, ચાંદીનું કડું અને રોકડ રકમ આપો, હું હમણાં પૈસા લઈને આવું છું। ફરિયાદી તેની જાળમાં ફસાઈ ગયા અને પોતાની કિંમતી વસ્તુઓ આપી દીધી। આરોપીઓ બગસરાનો ચેન પધરાવી કિંમતી વસ્તુઓ લઈ રફુચક્કર થઈ ગયા હતા। આ ગંભીર ગુનાની તપાસ માટે રાજકોટ રેન્જ આઈજીપી અને જિલ્લા પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાની સૂચનાથી એલસીબી પીઆઈ બીજે સરવૈયાની ટીમે તપાસ હાથ ધરી હતી। ટેકનિકલ સોર્સ અને બાતમીના આધારે ખંભાળિયા સલાયા 4 રસ્તા પાસેથી 2 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા। ઝડપાયેલા આરોપીઓમાં સંજય શંકરભાઈ રાજાણી ઉંમર 49 રહે રામનગર ગોંડલ રોડ રાજકોટ, દેવજીભાઈ ઠાકરશીભાઈ નસીત ઉંમર 72 રહે રામનાથપરા રાજકોટ। જપ્ત કરાયેલા મુદ્દામાલમાં કુલ કિંમત ₹1,46,960, ચાંદીનું હાથનું કડું કિંમત ₹35,000, મોબાઈલ ફોન કિંમત ₹11,000, રોકડ રકમ ₹900, ગુનામાં વપરાયેલી રિક્ષા કિંમત ₹1 લાખ। અમારા ન્યૂઝ માધ્યમથી સાવચેત કરીએ છીએ કે અજાણ્યા રિક્ષા ચાલકો કે પેસેન્જરો દ્વારા મળતી આવી કોઈપણ લાલચમાં આવવું નહીં। રસ્તામાં મળેલી કોઈપણ વસ્તુના બદલામાં પોતાની કિંમતી ચીજવસ્તુઓ કોઈને સોંપવી નહીં।